તારીખ 27થી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને 6મી સપ્ટેમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે. આમાં અલગ અલગ દિવસો પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને 10મા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે. આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે. ત્યારે લગભગ જો નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ 1 લાખ જેટલા મૂર્તિઓ જો ના સ્થાપના કરવામાં આવે છે. જેમાં ઘરોમાં, સોસાયટીમાં જો બહાર જાહેર જગ્યાઓ ઉપર જો અલગ અલગ જો પંડાળોમાં જો એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. અને આ વખતે વધારે જોશ સાથે જો જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર, સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે, તો લોકોનો બી ઘણી દર્શનાર્થી જેટલા છે, ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે. તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા 3 માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી. તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે, પોલીસ હોય, કોર્પોરેશન હોય, વહીવટી તંત્ર હોય અને સાથે જેટકો, જીબી વગેરે જેટલા બી તંત્ર છે, આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે, એના લગભગ 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ, પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે. અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે તો ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે, આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે. અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે. એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે, પોલીસની સાથે સંકલનમાં, એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે. અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે. આમાં કુલ 3 જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને 22 જેટલા જો ડેપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે. 33 જેટલા એસીપી, 150 જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને 330થી વધુ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોયમેન્ટમાં રહેશે. અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા, આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ 12,500 જેટલા ટોટલ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે. અને એની મદદમાં ટોટલ 12 કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી 12 કંપનીઓ છે, જો આશરે 1000 જેટલા એસઆરપીના જવાનો થયા. અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સની અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે. જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ. પૂરા એના સાથોસાથ જો આ મેન પાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય, કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય, એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનનો રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે, 450 જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ. ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે. 400 જેટલા અમારા ડીપ પોઈન્ટ છે, જો મેઇન રૂટના અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી 400 જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે. અમારા 20 જેટલા લગભગ ડ્રોન કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ.
और 125 જેટલા અમારે વિડીયો કેમેરા આ રહેશે। એના સિવાય જો 900 બોડી વાળા કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ अपने યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ આપણે કંટ્રોલ રૂમમાં એના થતા રહેવાના છે। આ સિવાય 2000થી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમમાં રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો અને આ જ પ્રકાર જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો 10 જો ટીમો ક્રાઇમ બ્રાન્ચને બનાવવામાં આવી છે અને જે લગભગ 10 જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચણી કરવામાં આવી છે। જે આ લોકો રાતના 3-4 વાગે તક જબ તક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તબ તક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે અને અત્યાર સુધી 750 જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર કાયદેસર પગલાઓ પણ લેવામાં આવેલા છે। તો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા અને લાલગેટ પોલીસ સ્ટેશન અને મૈદરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તારો ઉપર આ વધારે આ ટીમો અમારા કેન્દ્રિત રહે છે। આ સિવાય ટોટલ અમારે પાસ 350 4 વ્હીલર વ્હીકલ છે અને લગભગ જો 500થી વધુ અમારા મોટરસાઇકલ છે। આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે। દરરોજ જબ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તબ તક આ અમારી ટીમો જો ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જ। આ સિવાય અન્ય જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાં ક્યાં વોચ રાખવાના છે આ પ્રકારની કામગીરી ચાલુ છે। સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઇમની ટીમ છે આ વોચ રાખી રહી છે। કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપના થકી હું બધાને અપીલ કરવા માંગી છે। કોઈ પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે। કોઈ પણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારના એવા બાતો આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે જોઈએ। અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન જો ઈદના બી તહેવાર છે 5 તારીખના રોજ અને ઈદના જુલુસ બી મોટા પાયે આપણે સુરત શહેરમાં નીકળે છે। તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે 7 સપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન 6 સપ્ટેમ્બર છે એના એક દિવસ પછી 7 સપ્ટેમ્બરના રોજ જુલુસ નીકળશે જોઈએ ઈદમાં જેથી ગણપતિ તહેવારમાં કોઈ પણ પ્રકારના કોઈ તકલીફ યા કોઈ પણ પ્રકારના જુલુસ વગેરે બીચમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી આપણા જો ઈદના પ્રોસેસર નીકળશે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને અમે એવા લોકોને બી ચેતવણી આપીએ છીએ જો કે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ કરવાના કોશિશ કરશે એના ઉપર સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જો છૂટ આપવામાં આવી છે જોઈએ અને બધાને અપીલ કરી છે। આ તહેવાર સૌથી મોટો તહેવાર સુરતના છે। સુરતના અમારા શાન બાનનો તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરીએ છીએ। જો પોલીસ સ્ટેશનની વાત કરીએ તો મૈદરપુરા, સલાબતપુરા, લાલગેટ, ચોક બજાર, અઠવા લાઇન્સ અને લિંબાયત અમારા આ વિસ્તાર છે જો કે પૂરા સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે એના માટે કે આ કોટ વિસ્તાર છે, જૂના વિસ્તાર છે, ગલી મોહલ્લાવાળા વિસ્તારો છે જો નાની ગલીઓ છે આ વિસ્તારમાં અને લેકિન કન્ટિન્યુઅસ છેલ્લા 3 મહિના જેટલી મિટિંગો અમે લોકો લીધી શાંતિ સમિતિઓની મિટિંગ થઈ, ગણેશ પંડાલો સાથે મિટિંગ થઈ અને મોહલ્લા મિટિંગ થઈ જો શેરીઓ મિટિંગ થઈ તો માહોલ ખૂબ સારા છે। પરંતુ અમે કોઈ પણ જો કસર બાકી રાખવા માંગતા નથી એના માટે જો અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને 7 ક્યુઆરટીની જો ટીમ છે આ જ વિસ્તારમાં અમારા રવાના છે। માઉન્ટેડ પોલીસ બી છે આ જ વિસ્તાર જો કોટ વિસ્તાર છે ભાગળ અને એના આજુબાજુના વિસ્તારમાં એના ઉપર આ બધા ટીમો અમારા રહેશે અને ડ્રોન કેમેરા અને અમારા સીસીટીવી કેમેરા બી આ જ વિસ્તારમાં વધારે અમે લોકો એના અત્યારે જો સુપરવાઇઝ કરી રહ્યા છીએ। અમે અત્યારે અમારા જો ઓનલાઈન રજિસ્ટ્રેશનના બી કરીએ છીએ જેમાં બધા જેટલા ગણપતિ છે ક્યાં ગણપતિ છે એના હાઇટ કેટલી છે કેવી રીતે એના કઈ રસ્તાથી લઈ જવાના જેના લીધે જે કે અમારા સુરત શહેર બધાને ખબર છે લગભગ 136 જેટલા અમારા ફ્લાયઓવર્સના શહેર છે, ઓવરબ્રિजेस છે જો તો આમાં બ્રિજના હાઇટ જોતા અને મૂર્તિના હાઇટ જોતા અમે કઈ રૂટથી એના લઈ જઈએ। અમારી જો ટોરેન્ટના લાઇન છે
GBMI લાઈન છે, જેટકોના લાઈન છે, એના બી કોઈ તકલીફ નહીં પડે, કોઈ કરંટ વગેરે નહીં આવે. સાથોસાથ શહેરમાં CCTV કેમેરાના નેટવર્ક સારા છે. તો અમારા જો ગેન્ટ્રીઝ લાગેલા છે તો CCTV જો નેટવર્કના જે એના ગેન્ટ્રી છે એના બી કોઈ અડચણ નહીં થાય. આ તમામ પ્રકારના અમારી જો ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક આ બંનેના ટીમો અત્યારે સર્વે કરી રહ્યા છે. અમે લોકો ગાડી ઉપર ડંડા લગાવીને હાઇટ પ્રમાણે બધા અત્યારે સર્વે કરીએ છીએ. આ જ પ્રમાણે અમે લોકો રૂટ આપીને તમામ વિસર્જનની પ્રક્રિયા કરાવીશ. અને જો અમારા એવા વિસ્તારોમાંથી ગણપતિ જે નીકળે છે જે અમારા માટે અગત્યના હોય છે એના અર્લી મોર્નિંગ, જો ગત વર્ષોના જેમ એના અર્લી મોર્નિંગ અમે લોકો એના વિસર્જન માટે લઈ જઈએ, જેથી એના લીધે જો બીજા ગણપતિજીના પ્રોસેસનમાં કોઈ તકલીફ નહીં પડે. આ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો કરી રહ્યા છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.